તો રાજકોટની વોર્ડ નંબર 13ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે। 6 રાઉન્ડના અંતે ભાજપના નીતિન રામાણી આગળ છે। હાલમાં ભાજપ છાવણીમાં જબરજસ્ત જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। તો હાલમાં નીતિન રામાણી આગળ ચાલી રહ્યા છે અને બસ હવે અડધી કલાકની અંદર પરિણામ સ્પષ્ટ થઈ જાય તે પ્રકારની શક્યતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી। પરાક્રમ, હાલમાં ભાજપના નીતિન રામાણી કે જેઓ આગળ ચાલી રહ્યા છે, જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। કયા પ્રકારની હાલમાં ત્યાં મતગણતરી ચાલી રહી છે અને સાથે ભાજપમાં કયા પ્રકારનું જશ્નનો ચોક્કસ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ જે કહી શકાય કે જે 5500 મતથી અત્યારે આગળ ચાલી રહ્યું છે। ભાજપના ઉમેદવાર નીતિન રામાણી છે તેઓ અત્યારે આગળ છે અને આ દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે તે પણ અહીંયા પહોંચી ગયા છે। 6 રાઉન્ડ પૂરા થયા છે, 7મો રાઉન્ડ અત્યારે ચાલુ છે, ત્યારે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને ભાજપના શહેર ભાજપ પ્રમુખ સહિતના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે। હું માનું છું કે 7000 થી વધારે મતથી ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતશે। શું માનો છો, કયા સમીકરણોના આધારે ભાજપના ઉમેદવાર જીતે છે? કોંગ્રેસ તો હતી નહીં, કોંગ્રેસ વિહોણી આ ચૂંટણી થઈ છે અને જે કંઈ હતા એ અપક્ષની સામે સામનો કરવાનો તો અપક્ષ પણ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે એને કામગીરી હતી અને એ જ્યારે અમારી સામે હોય ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક કાર્યકર્તાઓના કેટલાક સંબંધોના કારણે પણ એમને મત મળે।